साथी बिना संगी बिना एकला जवाना एकला जीवा मनवा एकला जवाना एकला जीवा मनवा एकला जवाना एकला
સારો માણસ લાવીને નથી આપી શકતો, પરંતુ એક સારો માણસ આપણને ચોક્કસ સારો સમય લાવી આપે. એટલા માટે સારા માણસને કલ્યાણ મિત્ર કહેવામાં આવે. અને આ સારા માણસની વ્યાખ્યામાં મળેલા મનુષ્ય દેહનો આ પડકાર હોય તો એ છે કે જેમણે પરિવાર માટે તથા જન્મ લેવા માટે પોતાના જીવનનો ઉપયોગ કર્યો. તન મન અને હૃદયથી આ જીવનને તેમની યાદગાર પ્રતિબિંબ મૂકી રહ્યા છે. ખૂબ મહેનત કરી તેમણે અને છેવટે કર્યું નથી આપ્યો. મારી બહેનોને વિનંતી છે જે જગ્યાએ બેઠા એનો મુલાકો જાણવાનો બે પ્રાર્થના એક હૃદય માટે કરીને જશો તો એ પ્રાર્થના ભગવાન ચોક્કસ સ્વીકાર કરશે. તેઓ આત્મા સ્વરૂપે આપણી સાથે નથી, પણ પરમાત્માને સૌને આપણે મળીને એટલી જ પ્રાર્થના કરીએ કે તેમને તમારા દર્શન કરાવે. આપણા સૌની એ પ્રાર્થના ભગવાન ચોક્કસ સ્વીકાર કરશે. માંગી માંગીને ભગવાન પાસે શું માંગવાનું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, મારો અંત સમય આવે ને ત્યારે તમે મારી સમક્ષ રહેજો. મારા દેહનું તો ભાન નહીં રહે, પણ એ સમયે તમે મારા પરિવારજનો મુખે તુલસી અને યમુનાના પાન લેજો. એવો સમય મારો પ્રભુ તમે સાચો એવી પ્રાર્થના કરી કાલા વાલા કરીએ. સમય મારો સાથે જીવાલા કરું છું તમે સમય મારો સાથ જીવાલા કરું હું તો કાલા વાલા.